હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ। પાંચનાકા અને છઠ્ઠીબારી ખાતે આવેલ સંસ્કૃત પાઠશાળા ભુજ ખાતે હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઘંટનાદ દ્વારા લોક જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। નાના બાળકોથી વડીલ સુધીના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે માવજીભાઈ પી. ગુંસાઈ પૂર્વ પ્રમુખ બક્ષીપંચ મોરચા કચ્છ જિલ્લા ભાજપ, આમદભાઈ જત પૂર્વ પ્રમુખ લઘુમતી મોરચા કચ્છ જિલ્લા ભાજપ, માલસિંહભાઈ માતંગ પૂર્વ નગર સેવક ભુજ, રમજુભાઈ કુંભાર કચ્છિયાટ ટ્રસ્ટ પ્રમુખ, જહીરભાઈ સમેજા સહકાર સેવા મંડળ પ્રમુખ, પાઠશાળાના વિભાકરભાઈ અંતાણી, જયશ્રીબેન હાથી, આશાબેન સ્વાદિયા, રોહિતભાઈ પાઠક, અસિતભાઈ અંતાણી, દર્શનાબેન મુનસી, પારુલબેન બુચ, કેશાબેન છાયા, નર્મદાબેન ગામોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન આશિષ વૈદ્યે જ્યારે આભાર વિધિ જયશ્રીબેન હાથીએ કરી હતી। મારું નામ જયશ્રી સંજય હાથી, આજકીસ મહિલા મંડળની પ્રમુખ છું। આજે અમારે માવજીભાઈ ગુંસાઈના સહયોગથી બાળકોને નોટબુકોનું વિતરણ કર્યું, હિન્દી પુસ્તકોનું વિતરણ કર્યું, આઝાદીના પર્વને અનુલક્ષીને ઘંટનાદ અને પાંચનાકા અને છઠ્ઠી બારી અમે રાષ્ટ્રધ્વજને લઈને રેલી કરી। અંદાજિત 40 બાળકોને નોટોનું વિતરણ કર્યું। ગણેશનગરની પ્રાથમિક શાળામાં જે છોકરાઓ આર્થિક પરિસ્થિતિ નબળી છે એવાને અમે કર્યું। આ બધું કેવા કાર્યક્રમનું આયોજન વિભાકરભાઈ અંતાણી કર્યું છે। એ રીતે વાત કરવામાં આવે છે કે હર ઘર તિરંગા, હા હર ઘર હર ઘર તિરંગા એટલે અમે શું કર્યું છે કે આજે જે પ્રોગ્રામ જે કર્યો એને અનુલક્ષીને દરેક બાળકો અને દરેક જેટલા સભ્યો જે અત્યારે છીએ અમે એ બધાને ઘેર અમે તિરંગા લઈ જશું અને આસપાસ અમારી નજીક જે રહેતા બધાને અમે રાષ્ટ્રધ્વજ તિરંગા આપશું। અને અમારે એમ છે ઘર ઘર તિરંગા જે પ્રોગ્રામ છે એને અનુલક્ષીને આજે અમે કર્યું છે। મારું નામ વિભાકરભાઈ રંતાણી છે। હું સંસ્કૃત પાઠશાળાનો સંચાલક છું। ભારતના વડાપ્રધાને કરેલી અપીલ કે ઘર ઘર ઝંડા, તેમ અમે ઘરે ઘરે ઝંડો, અને જે બાજુમાં રહે છે એને પણ અમે કહેશું કે આપ ઝંડાનું કરો। ત્યારે આજે ભુજના રાજાશાહીના વખતથી પાંચનાકા અને છઠ્ઠી બારી પાસે અમે અહીંયા ધ્વજ લગાવ્યો છે અને શ્રી માવજીભાઈ ગુસાઈ સાહેબના પ્રેરણાથી તમામ બાળકોને ધ્વજ, નિશાળોમાં પણ ધ્વજ એનું વિતરણ પણ આજે અહીંયા કરવામાં આવ્યું। સાથે સાથે એના તરફથી રાષ્ટ્રભાષા હિન્દી 1952થી આજ દિવસ સુધી કેન્દ્ર ચાલે છે। ત્યારે ગણેશનગર પ્રાથમિક શાળાના પ્રચારક કેશાબેનને આજે અમે હિન્દી કેન્દ્રના પુસ્તકોનું અર્પણ વિધિ કરી, તેમજ શ્રી ઉષ્માબેન બુચ તરફથી અમને મળેલી નોટ 51 છોકરાઓને પણ વિતરણ એમના હસ્તે અને ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું છે। આજે ત્રિવેણી કાર્યક્રમ અમે અહીંયા ભેગો રાખ્યો છે અને આપણા માધ્યમ દ્વારા આજે જે 15મી ઓગસ્ટની ઉજવણી થઈ રહી છે ત્યારે હું સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। અને રક્ષાબંધનના દિવસે સંસ્કૃત દિવસ, જયતુ સંસ્કૃતમ વધતુ સંસ્કૃતમ, ઘરે ઘરે કચ્છના તમામ બાળકો રક્ષાબંધનના દિવસે સંસ્કૃત પૂજન કરશે એવી ઉજવણી સાથે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો સૌનો અને આપણો હું આભાર માનું છું। માવજીભાઈ ગુસાઈ, કચ્છ ભુજ બક્ષીપંચ મોરચા પૂર્વ પ્રમુખ। આજે આજના પ્રોગ્રામમાં સંસ્કૃતિ પાઠશાળા છઠ્ઠી બારી ઉપર વિભાકરભાઈ અંતાણી અને બેન શ્રી પ્રમુખ જયશ્રીબેન તથા આમદભાઈ અમારા લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ, માનસીભાઈ માજી કાઉન્સિલર, રમજુભાઈ અને સર્વ આચાર્ય સ્કૂલના અને સર્વ નાના ભૂલકા બહેનો મારી બધી સાથે આજે કાર્યક્રમ વિભાકરભાઈને એવો લાગ્યો કે અને આ જગ્યા ઉપર નાના મોટા કાર્ય થતા જ આવે છે કે જેને કહીએ ને આ 15મી ઓગસ્ટ આજે તો કાલે 15મી ઓગસ્ટના કાર્યક્રમ રૂપે આજે નાના કાર્યક્રમ વિભાકરભાઈ કરે છે। નાની પૂણી ખાતે છે, જેને કહીએ કે આ નાની પૂણી ખાતે ને એ બહુ મોટો છે એક જાતના, કે અમે છેલ્લા જોઈએ છીએ વિભાકરભાઈનો બધો, અને રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે વિભાકરભાઈ અંતાણીને। એટલે નાના છોકરાઓને અહીંયા જેમને પાસે ભણવાના ટ્યુશનના
ટ્યુશન કરાવે છે. આ પાછું ચાલુ રહે છે. હમણાં 2 દી પહેલા આ જગ્યા ઉપર રાશન કીટનો વિતરણ કરવામાં આવ્યો અને આજે પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો. એટલે અમને અતિથી આનંદ છે આવા નાટા કાર્ય અને નાટી પૂરી ખાતે વિભાકરભાઈ અને સાથે બેન પ્રમુખ શ્રી રેસીબેન અને સર્વ આ સંસ્થા સાથે જોડાયેલા અનેક જેમને કહીએ રિટાયર થયેલા બધા જોડાયેલા છે. એટલે આજે હું ખાસ આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ખાસ એમને અભિનંદન આપું છું અને શુભકામના આપું છું.